ફ્રેન્ડ જો હું અત્યારે છે ને આ બધું થાળીમાં ડીશમાં કાઢી નાખ્યું છે. ઇરેઝર કાઢી નાખ્યા છે, પેન્સિલ બધી કાઢી નાખી છે. માનો કે 70 થી 75 હશે. અને સંચા જો આ કંપાસ બધા. હવે અમારે એક એક અલગ કરીને બધામાં નાખવાનું હતું, પણ મારે અત્યારે મોડું થાય છે ને તો માર્કેટ જવું છે. અત્યારે 6:30 વાગી ગયા છે ને. જો હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? આવ્યો કે મજામાં જશો? માય ન્યૂ બ્લોગમાં તમારા બધાનું વેલકમ છે. અને અત્યારે તો સાંજના કેટલા વાગી ગયા છે કહું? 5 વાગી ગયા છે. 5 વાગે બ્લોગ શરૂ કર્યો છે અને ઘણા દિવસો પછી આજે મારો બ્લોગ આવ્યો છે. થોડાક ઇસ્યુના કારણે બ્લોગ નહોતા આવતા. સારું હાલો, કાંઈ વાંધો નહીં. હવે કોશિશ કરશું કે કન્ટિન્યુ બ્લોગ આવે એવી. હવે બહુ ફાઇનલ તો ખબર નહીં, પણ આજે બ્લોગ શરૂ કરી દીધો છે. અમે આવું છે થોડુંક છે ને, મને ક્યારેક કંટાળો આવે છે. તમારે બધા છે ને થોડોક સપોર્ટ ઓછો કરો છો ને તો હું મારા મનથી થોડીક આમ હારી જાઉં. એમ થાય નથી બનાવવા વિડીયો, પણ કોને ખબર પાછું ઓટો આમ ઓલું હોય ને તો એમ થાય બનાવવાશે. તો આજે તો કાંઈ વાંધો નહીં, હાલો આજે તો બ્લોગ શરૂ કરી દીધો છે. અને આજે તો બહુ થોડોક ખાસ બ્લોગ આવવાનો છે. તમે બધા છે ને જોવાનું ભૂલતા નહીં. ક્યાં જીયાંશભાઈ અમારી સ્કૂલથી આવી અત્યારે જો પહેલાં ફોન જોવાનું કામ ચાલુ કરી દીધું છે. બીજું કાંઈ કામ કરે કે ન કરે, પણ ફોન તો જોવાનો જ હોય. અને અત્યારે જો અમે લોકો મહુવા હતા ત્યારે બ્લોગ આવેલા હતા, પછી મહુવાથી ઘણો દિવસ રોકાણા હતા, 15 દિવસ જેવું મહુવા રોકાણા હતા. અને વૈયા આવીને ઘરનું કામ ને રૂમનું, હમણાંથી પછી સિલાઈનું કામ આવતું હતું, એટલે ઘણા દિવસથી બ્લોગ નથી આવતા. આમ તો માનો કે 20 થી 22 દિવસ તો પાક્કા થઈ ગયા છે ત્યારથી બ્લોગ નથી આવ્યો. સારું હાલો, કાંઈ વાંધો નહીં. આજનો બ્લોગમાં કેવું છે કહું? અમારા જીયાંશભાઈનો કાલે બર્થડે છે, તો બર્થડેમાં કાલની તૈયારી આજે કરવી પડે કે નહીં થોડી. તો હવે કાલનો આખો દિવસ કયો રીતનો હશે, આજનો કેમ છે, તમે કન્ટિન્યુ રહેશો ને તો આવશે મજા. અમારા જીયાંશભાઈ એવું કહે છે, મમ્મી મારે સ્કૂલમાં જીયાંશ તારા સ્કૂલમાં શું વેચવાનું છે તારા ફ્રેન્ડ્સને બધાને? જીયાંશભાઈ કહે છે આપણને. હાલો જીયાંશભાઈ કયો તો ખરા. જો એ છે ને ફોનમાં ગેમ રમે છે ને એટલે બહુ ધ્યાન નથી દેતો. અને ફ્રેન્ડ્સ અત્યારે સુરતમાં એટલો બધો ફૂલ ઉનાળો શરૂ થઈ ગયો, ગરમી પડે કે વાત પૂછવામાં, બહાર નીકળાતું નથી. અત્યારે 5 વાગી ગયા છે ને તો બહાર રોડ ઉપર તો એટલો તડકો છે. હજી એને સ્કૂલથી લઈને હમણાં આવીને પણ જો લાલ ટમેટા જેવું મોઢું થઈ જાય, આટલો બધો તડકો છે. ક્યાં જીયાંશ? હારો હાલો કન્ટિન્યુ રહેજો. હવે જીયાંશભાઈ હું કાલની તૈયારી કરે છે એ હમણાં તમને બતાવશું. એ ને એના દોસ્તારની વાટે છે એ કે ઉમંગની આવી જાય ને પછી કંઈક શરૂઆત કરીએ એવું કંઈક છે. કન્ટિન્યુ હાલો ફ્રેન્ડ, જો અમારા જીયાંશભાઈનો છે ને કાલે બર્થડે છે, તો એને છે ને સ્કૂલમાં કંપાસ વેચવાનો શોખ છે. કે મમ્મી મારે છે ને બધા છોકરાઓને કંપાસ, પેન્સિલ, ઇરેઝર, સંચો બધું કે વેચવું છે. તો જો એના પપ્પા છે ને કંપાસ તો બધા લઈ આવ્યા છે, પણ હવે આમાં છે ને અમારે ખોલીને અંદર નાખી દેવાનું છે પેન્સિલ. તો કે ચોકલેટનો ડબ્બો આવી ગયો છે. જો જીયાંશભાઈ ચોકલેટનો ડબ્બો લાવ્યા છે. અને આમાં શું છે કહું? સંચા છે. આ સંચા સી પેન્સિલ, આ પેન્સિલ છે. આમાં 2, 4, 5, 10 પેન્સિલ આવતી છે. મેં જોયું નથી હજી ખોલી. અને જો કે લેવાય હું ગઈ નહોતી એટલે બહુ ખબર નહીં કેટલા અંદર પીસ આવે છે. આ બધી પેન્સિલું છે. આ ઇરેઝર છે. ઇરેઝર છે. તો હવે જીયાંશભાઈ જો આવું કંઈક સ્કૂલમાં દેવાના છે બધા છોકરાઓને. પણ આમ નહીં દેવા મોજમાં રમે છે જીયાંશને ત્યાં. હાલો હવે આ છે ને હું પેન્સિલ, કંપાસમાં પેન્સિલ, ઇરેઝર ને સંચો ને એવું બધું નાખી દઉં, પેક કરી દઉં. તો મને હે ને બીજું કાંઈ નહીં પણ પેન્સિલ બહુ ગમે. મસ્ત કલરિંગ કે પેન્સિલ છે, એકદમ મસ્ત છે. ઘણી છે હોય તો મેં કાઢી છે કરી છે. 2, 4, 5, 6, 7, 8, 10 પેન્સિલ છે. એક બોક્સમાં 10 છે, એટલે 10, 20, 30, 40, 50, 60, 70. હા જો એને છે ને સ્કૂલમાં 53 છોકરા છે ક્લાસમાં. હવે 2 અવાજ કરો માં.
53 છોકરા ક્લાસમાં છે અને ટ્યુશન જાય છે ને ત્યાં કંઈક 10-12 છોકરાઓ આવે છે સવાર પાળીમાં. બપોર પછી તો મોટા છોકરાઓ લાટ આવે છે પણ ત્યાં ત્યારે નથી દેવાના. એ સવારે જાય છે ને ત્યારે સ્કૂલમાં એને ટ્યુશનમાં જાય ત્યાં દેવાની છે, સ્કૂલમાં દેવાની છે. એટલે 70 વસ્તુ છે, 70 પેન્સિલ, 70 કંપાસ અને આ બધી વસ્તુ 70 છે. હાલો આ બધું પેકિંગ કરવાનું ચાલુ કરી દઈએ. જો અત્યારે છે ને આ બધું થાળીમાં ડીશમાં કાઢી નાખ્યું છે. ઇરેઝર કાઢી નાખ્યા છે, પેન્સિલ બધી કાઢી નાખી છે. માનો કે 70 થી 75 હશે અને સંચા જો આ કંપાસ બધા. હવે અમારે એક અલગ કરીને બધામાં નાખવાનું હતું પણ મારે અત્યારે મોડું થાય છે ને તો માર્કેટ જવું છે. અત્યારે 6:30 વાગી ગયા છે ને જો આ સંચા ને પેન્સિલ બધું આમને મૂકી દઉં છું અને માર્કેટ ફટાફટ જી આવું. શાકભાજી લઈને આવીને પછી હવે એ બધું કરશું. જીયાસભાઈ તો રમવા ગયા છે. સારું હાલો. દ્રાક્ષ વેચાય છે 60 રૂપિયાની કિલો, 100 રૂપિયાની કિલો. સોરી શાકભાજી જો ફ્રેન્ડ બધું છે ને 20 કિલો છે. આવું કંઈક છે રીંગણા, દૂધી ને એવું જો બધું. ત્યાં જો ને નકરું જ દેખાય. જો અહીંયા 20 રૂપિયાનું કિલો છે. ફ્રેન્ડ જો શાકભાજી લઈને આવી પછી રસોઈનું કામ હોય અને આજે છે ને મારા મોટર ખરાબ થઈ ગઈ છે પાણીની. તો પાણી સવારનું હતું નહીં તો અત્યારે છે ને પાણી આવતું હતું નીચે 9 વાગ્યે. તો હું પાણી ભરવામાં મારે 10 વાગી ગયા. રસોઈ બનાવી જમ્યા 12 વાગી ગયા બોલો. અને અત્યારે છે ને જીયાસભાઈનું આ બધું શરૂઆત હતી પેકિંગની, બધું મૂકી દીધું હતું આમને. તો આ બધા છોકરાએ પેક કરી નાખ્યું છે. જો ઇરેઝર છે, પેન્સિલ, સંચો અને કંપાસ. આ બધા કંપાસના બોક્સ છે ને 70 કે 75 બોક્સ છે. એ બધા તૈયાર કરી નાખ્યા છે. 6 ડઝન કે 7 ડઝન હશે, બહુ ખબર નથી હવે. હાલો જો આ બધું કામ પૂરું કર્યું અને હવે છે ને જીયાસ ને બધા તો ધાબે હોઈ ગયા છે. બહુ ઉનાળો શરૂ છે કે નહીં, ગરમીના હિસાબે ધાબે આવી ગયા છે. જો તો ફોન જોવે છે જીયાસભાઈ. અત્યારે હાલ કેટલા વાગી ગયા? 1:30 વાગી ગયો છે બોલો. આખો દિવસ અને મશીનનું કામ એ નહોતું તો એ કામમાં 1:30 વાગી ગયો. અને હજી મારે થોડુંક કામ બાકી છે 10-15 મિનિટનું. શાકભાજી લેવા ગયા ને તો ત્યાં છે ને જબલા નથી દેતા કોઈ વસ્તુમાં. તો એના હિસાબે બધું શાકભાજી ભેગું નાખેલું છે. તો એને છે ને જુદું પાડવું પડશે બધું બોલો. આ ક્યારે હું હારખું કરી રહી. રીંગણા ને કોબી ને કાકડી દૂધી ને બધું એક ઠેલામાં નાખેલું છે બોલો. હાલો હવે આ છે ને શાકભાજી નોખું પાડી દઉં અને નીંદરે આવવા મળી છે કેમ કે બપોર સુવાનો ટાઈમ નથી મળતો ને એટલા માટે વધારે નીંદર આવે છે. આમ જો ફ્રેન્ડ આ બધું શાકભાજી હવે જુદું પાડવામાં મને કંટાળો આવે છે. ગુવાર ને ભીંડો ને બોલો કેમ ઓલું વાડીએ બકાલું ઉતારવા ગયા હોય શાકભાજી અને બધું ભેગું લઈને આવી એવું આજ મારે થઈ ગયું. સારું હાલો આ બધું જુદું પાડી દો. ફ્રીજમાં નહીં મૂકું ને તો સારું નહીં રહે બહુ ગરમીના હિસાબે. તો અમે તો અત્યારે જુદું પાડીને ફ્રીજમાં મૂકવું પડશે. એમાં તો હાલ છે નહીં. 1:30 વાગી ગયો છે. આજનો બ્લોગ કેવો લાગ્યો છે કોમેન્ટમાં કહેજો. મળશું કાલના નવા બ્લોગ સાથે. બાય બાય, ગુડ નાઇટ. મોર વિડીયો જોવા માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ. કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. જીયાસભાઈનો કાલે બર્થડે છે. બર્થડેમાં તો બહુ એટલું બધું કાંઈ કેક બેકનું કાંઈ આયોજન છે નહીં રાખેલું પણ કંઈ બ્લોગ જોવાની મજા આવશે. સારું હાલો બાય બાય, ગુડ નાઇટ. મોર વિડીયો માટે લાઈક, શેર, સબસ્ક્રાઈબ.